ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓની મજાની લાઈફ. ભાઈ કાલે તો ભાઈ આખો દિવસ મસ્ત જોરદાર વરસાદ આવ્યો ભાઈ આખો દિવસ. અને ભાઈ કાલે આપણે એક જગ્યાએ ગણેશ આગમનનું એક મસ્ત શૂટિંગ લેવા જવાનું હતું, પણ વરસાદના હિસાબે ભાઈ આપણે જઈ ન શક્યા. બાકી જોરદાર હતું ઈવડું. અને જો તમે અમારો કાલનો બ્લોગ ગણેશ આગમનનો જે ગાર્ડન ગ્રુપનો જે હતો એ તમે નથી જોયો તો જરૂરથી અમારી ચેનલ રાજેશ ગલાણી વ્લોગ્સમાં જઈને તમે જોઈ શકો છો. બાકી જઈ રહ્યા છે ઓફિસ તરફ આજે. બસ હવે જો આ મહિનો પૂરો થવામાં ખાલી 3 દિવસની વાર છે. જોઈએ, બાકી દિવાળીને 1 મહિનાની વાર છે. લાંબુ કંઈ છે નહીં. દિવાળી આવી ગઈ છે, પણ ફટાક દેવાની આ વર્ષે દિવાળી આવી ગઈ. કેમ આવી ગઈ ખબર નથી. બાકી જોઈએ હવે 3 દિવસની વાર છે, તો 3 દિવસમાં કંઈક સારું કામ થઈ જાય તો. બાકી હવે તો તહેવારની સિઝન આવી ગઈ એટલે ભાઈ ધમાલ મસ્તીને ધડબડાટી જ બોલાવાની છે ભાઈ. ચાલો. જામ થઈ ગઈ છે ભાઈ ધોળિયામાં. તો ભાઈ આપણે ઓફિસેથી છૂટી અને ભાઈ અનિલભાઈના મેળે આવી ગયા છીએ. અને અનિલભાઈ રાજકોટ જવાના છે એટલે ભાઈ ગાડીને થોડીક ફુવારા મારી ગયા. ધૂળવાળી ગાડી થઈ ગઈ છે તો. બાકી ચાલો હવે થોડી વાર પછી આપણે નીકળવાના છીએ ઘર તરફ, કારણ કે આજે જીમમાં જવાની ઈચ્છા છે તો આ જીમમાં જઈ આવીએ. બાકી ચાલો. તો ભાઈ આપણે અનિલભાઈના મેળેથી આવીએ અને પછી જો ડાયરેક્ટ જીમમાં આવી ગયા છીએ. થોડુંક વોકિંગ કરી લઈએ. વોકિંગ કરીને પછી આજે આપણે મારવાનું છે લેગ મારી લઈએ એટલે પગ થોડાક મજબૂત થઈ જાય. ચાલો તો જોડાઈ રહેજો મારી સાથે બ્લોગમાં, મજા આવશે તમને. તો ભાઈ વાગી ગયા છે 8 અને ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે. જીમમાંથી આવીને નાહી ધોઈ અને ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયા છીએ. અને ભાઈ જમવામાં છે આજે જીરાવાળી ભાખરી બનાવી છે ભાઈ. અને આપણું ફેવરિટ શાક છે આજે જો મિક્સ શાક. આને કહેવાય શાક ચાપડી. આપણે ચાપડી નથી બનાવી, એ તળેલી ચાપડી એની કરતાં બનાવી છે આપણે ભાખરી. જો આટલું શાક તો જોઈ, 4 ડોયા તો જોઈને શાક તો કાંઈક મજા આવે આમાં.
બાકી ભાખરી છે. દિયાનભાઈ તો એની ભાખરી છોડી રહ્યા છે. મારે પણ આ ભાખરી છોડવાની છે. મનીષાને ડાયટ પ્લાન ઉપર છે એટલે એ ખાલી આ સૂપ જ પીએ. ઓનલી ફોર આ સબ્જીનું બધું છે ને મિક્સ સબ્જી એનું સૂપ જ પીએ એ, અને આપણે ખાલી ભાખરી ખાવાની છે. સાથે છે કાંદા ટમેટા. ચાલો બાકી આજે આપણે ગણપતિ જોવા જવાની છે. ક્યાં ખારી જગ્યાએ મળી જાય તો ગણેશ આગમન. બાકી જોઈએ. ચાલો જમી લઈએ પછી જોઈએ કઈ બાજુ જઈએ. જોડાઈ રહે તો બ્લોગમાં છેલ્લે સુધી મજા આવશે. જો ભાઈ આ છોકરાની મોજ જો ભાઈ કેટલો ગણપતિ લઈને આવી રહ્યા છે આ લોકો. ગડબડાટી બોલાવીને જો છોકરો કેટલા મોજમાં છે.